જો વારોનો જો તો તાના મેળ આવી રહ્યો ખરેખર. અરે યાર બાપા વિજ્યા આવી ગયો ને. બેટા. હા ઉભરે છે સંપલ કાઢવાડે. હા જઈને આવ્યો ઇન્ટરવ્યુ માટે. જઈને આવ્યો. શેવું રહ્યું કે ઇન્ટરવ્યુ શેવું રહ્યું કે છે ખાલી થઈ ગયું બધું પાસ થઈ ગયો કે હાસ કે તાણ ખરું કરી બેટા ખરું કરી છે કેમ કે હવે તો લોકોને મેણો ઓબળી ઓબળી કંટાળો આવી જશે લ્યા નોકરી લાગે ને એ મહત્વ છે લ્યા. હા વારે નોકરી જવાનું છે વહેલું હવારે હા વારે જ આ ઇન્ટરવ્યુ તો આજે જ આલ્યું છે. તોય હવારે બોલાવ્યો છે. પગાર કેટલો કરે છે? 14,000 જેવું કરે હાલ તો કે 14,000 જેવું થાય હા. પણ 3 મહિના પછી પાછો વધે છે 2,000 જેવું. બરોબર છે હવે તો છે ને મેણો ઓબળી ઓબળી કંટાળો આવ્યો છે લ્યા. અમારો છોકરો ખરો ને લે નોકરી લાગી ગયો છે. પોપટલાલ ને કહી દેવું છે શંભુજી ને કહી દેવું છે લ્યા કે તમે તો કોઈ ભાલ્યું નહીં મારા છોકરાને 14,000 પગાર છે લ્યા. એ તો વચ્ચે પછી 20 થાય ને 25 થાય. લે હેક્ટર પછી હું એ હેક્ટરમાં જઈને આવ્યો તો દરવાજો તું ખોલ્યો? ઓવા ના હું ખોલ્યો અને બેહો હું આવું. શું થઈ? ટ્રેક્ટરનો ઓર્ડર કર્યો હતો કે કોના ટ્રેક્ટરનું? આપણા ટ્રેક્ટરનો એટલે નવું ટ્રેક્ટર? નવું વળી. ઓહો ખરેખર તમે જુઓ ને તમારા તો છોકરાએ આજ જ નોકરી લાગ્યો છે લ્યા અને ટ્રેક્ટરે નવું સોળી દીધું છે બોલો. હવે તો હું ગોમમાં ફરી ફરીને પેડા ખાવાનું બધું કિયાવું લે જેમ કે ટ્રેક્ટરે નવું આવી જાય છે નોકરીએ લાગી એમ તો હારા દાડા આવ્યા છે લે આમ તો આનો હવે તો મેણો છે ને હોબલે છે ને હવે નહીં હોબળવાનો બેટા. તું જીયા ફટોફટ જીયા ને હું એ જતા હું ગમો ગમો તો ઓહો ગમો જાઉં પણ વેળા સરતા આવી જજો હું આવી ગયો પાછો ટ્રેક્ટર લઈને. આવી ગયો હો આવી ગયો હા. પોપટલાલ હવે તો જો લે ખાલી શંભુજીને કે તમે જો હતા તા લે ચતુરજીને પણ મારો છોકરો નોકરી લાગ્યો છે લે પહેલા જ દાડે નોકરી અને પહેલા જ દાડે નવું ટ્રેક્ટર તમે જો ખાલી. ચતુરજી અલ્યા પોપટલાલ શું કે તમે ઉતાવળા હા હું તો બરોબર ઉપડ્યો છું પણ ખરેખર તમારે તો છે ને તમે સાયકલો ના છોડી લે એટલે ના છોડી સાયકલો બોલો એટલે શેમ સાયકલ ના છોડે અમે તો અવશ્ય લાગીએ છીએ. બરોબર લાગો છો મસ્ત ખીરો જેવા લાગો છો. અમે કમાતા નહીં તો એ કમો છો પણ હું તો અલે સાયકલ તો મેલો લે થોડું બાઈક કે સારું લાવો સેકન્ડ મોય લાઈન ચલાવો લે થોડું સારું લાગે એમ સાયકલો ચાર્જો કરી ચલાવશે એમ. એટલા બાઇક લાવીએ ને તો બાઇકમાં પેટ્રોલ નાખવા પેટ્રોલના પૈસા ના દઉં ખોટા કે પૈસા બગાડવા પડે. ખરેખર આ મૂર્ખો પેટ્રોલનું ધ્રુવો છે લે આ પેટ્રોલનું મારા તો પેલા હારા દાળા આવ્યા છે લે ઓ ના તો એને જ દાળા રહ્યા સાયકલ પર ને સાયકલ પર બોલો. એ તો તમે એવું એવો વાઘ મારીને હારા દાડા આવી ગયા. આવો હારા દાળા એટલે પેડા ખાવા પાંચ તમારે કોઈ નવા જ ને નવા જૂની નહીં નવું કરીશ એમ કે ખાલી નવા જૂની વાત નહીં કર. એટલે હું નવું કર્યું છે તમે છોકરો નોકરી લાગી ગયો અને નોકરી લાગ્યો ને ટ્રેક્ટરે લાવ્યો લે. ઓહો છોકરો નોકરી લાગે છે એમાં હું તમે કહેતા મારો છોકરો નોકરી લાગ્યો છે બોલો એને 10,000 પગાર છે તમારા છોકરાને કેટલો પગાર કહેજો. એટલે તારો છોકરો નોકરી લાગ્યો છે તારો છોકરો સાયકલ બીજી લાવ્યો છે લે આ તું ચાંદનો ફેવરેટ છે સાયકલ એમ કે જે ખોટા ખર્ચા ના કરાય ચતુરજી પૈસા બસાવવા પડે તમને ખબર ના પડે એન્ડ સમય કોમમાં આવે. એટલે પેલું ટ્રેક્ટર લાયા છે ને અમારા એ ટ્રેક્ટર લઈને કોઈ અમારા કોઈ શું મેળામાં નહીં જવાનું ખેતરનો કામ કરશે ને તમારો કામ કરશે લે બધોનો કામ કરશે. આવડા ધંધા કર્યા ટ્રેક્ટર લાયા વગર સોના મને શોખ જમી મળે ગીરવા તો જમી રાખો પૈસા બગાડાય ના. એક તો સાયકલ બદલવાની પોષ નહીં અને ટ્રેક્ટરના કેવડા ધંધા કર્યા છે બોલો તમે પેડા ખાવા આવો લે ઘેર હેડો તમે તો તમારે તો બરોબર છે આખી જિંદગી તમે સાયકલ જ ચલાવજો. આવી તો થોડી વારમાં 5 મિનિટમાં હું આવું શંભુજીને કહેતા આવું છું. હા હા એટલે ખરેખર તારું કોઈ મગજ છે લે કેમ એટલે બાઈક પટી ગયું હોય ને તો નવું લાગી ગયું લે આમાં તો આ તો કેટલા વર્ષ જૂનું થઈ ગયું તમારું બાઈક. આ એટલે તમે ઓમ હેરતા રે તમારો વોક છે બાઈક નો વોક નહીં પાછો હો એટલે મારે તો પગાવ ને વોક અને મારો વોક લે તો જાણ હરખા હેરતા હોય તો રોડ ઉપર હવે તો ખરેખર શું કહેવાય આ વસ્તુનો તો બોલો કોઈ વેલ્યુ જ નહીં રહી. એની વેલ્યુ નહીં રે આપણો શું કહેવાય બાઈક નવું લઈ દે કે તો બધું પટી ગયું છે ને યાર. મારે તો લાવ્યું આ બરોબર હજી હેડે એવું છે
એવું છે પેડા ખાવા બંધ પેડા ઓવા હે ને અલ્યા મારો છોકરો નોકરી લાગ્યો છે લે વિજ્જો ઓવા નોકરી લાગ્યો નવું ટ્રેક્ટરે લાવ્યો છે લે ટ્રેક્ટરે લાવી દીધું ઓ એટલે લેવા જો છે ટ્રેક્ટર લેવા જો છે હમણાં આવત છે ઘેર તમે પેડા ખાવા આવો લે ખાલી ઓય ખાવા કઈ કોઈ દોણાય નહીં ભાઈ અને ટ્રેક્ટર ની પત્તર ફાડે વળી યાર અલ્યા તમારા દોણા ખરા ને ગવાના દોણા એ મારા ટ્રેક્ટરના ટોલામાં આવશે લે હવે તમે જોવો ખાલી તમે તો છે ને રે બળો છે લે જીકા બીજું કોઈ નહીં રે અમારે તો હું લેવા બળવું પડે પણ આ અમે જોઈ છે ને એવું કીધું રે નહીં બળે હા એટલો હા તો હાલ એવું લાગે શું મારો છોકરો નોકરી લાગ્યો 14,000 પગાર છે અને ટ્રેક્ટરે લાવ્યો બોલો પેલા જ દાડા બોલો તમે તો હશે ને આ બદલો એમ નહીં લ્યા તું બાઈક બદલે કે તારો કાકો પેલો ખરો ને પોપટલાલ એ સાયકલ બદલે એમ નહીં અમારે તો લાહી દાડા તો આખું ગોમ જોતું રહી જાય પણ મને લાગતું નહીં કે ટ્રેક્ટર લાવે તો હવે તો ફેંકો આમ તો આદત છે પાછી એક તો પેડા ખાવા આવશો ને એટલે બધું જોવા મળશે લ્યા તમને આખું ગોમ હું એ પેડા ખાવા બોલાવ્યું છે એ તમે આવી જાઓ બરોબર હા હા જોઉં છું કે હું આવું પેડા ખાવા અરે કહો તો નહીં મને લાગતું નહીં કોઈ લાયા બી હારાય એમને ફેંકતા હશે મને ગાડે ઉપરનો મારો ટાઈમ બોલાવે આ છોકરાને કઈ કઈ થાક્યો ઘેરથી બધા બદલવાય આવતા નહીં કોને શું કહેવાનું રતુજે જોરમાં યાર કે બાજુ પડ્યા આમ જોરમાં અલ્યા જો તો ગોમમાં ગોમમાં ગયા બધાને કહેવાય જો તો કે પેડા ખાવા આવજો લ્યા પેડા ખાવા હતા પેલા પેડા વળી ટ્રેક્ટર આવે ટ્રેક્ટર આવે છે એટલે પેડા ભરી અલ્યા ટ્રેક્ટર લાવે છે મારો છોકરો હાલું મને મોનાત નહીં હું કીધું ફેર કહેજો મારો છોકરો ઇન્ટરવ્યુ આલવા ગયો તો નોકરી લાગી ગયો 14,000 પગારે થઈ ગયો અને કાલે નોકરી સળીએ જા અને ટ્રેક્ટર નવું લેવા જો સલ્યા આવી ગયું છે ટ્રેક્ટર અને રાતનું સપનું જ નહીં આવ્યું કે ના સપનું આવ્યું તો સારું જ હતું પણ હું સક બધું હકીકત જ સલ્યા એવું છે ઓહો તમે આવો પેડા ખાવા અને હું સક હું પેલા પોપટલાલને કીધું છે જીગાને કીધું છે અને તમને કહેવાનું બાકી પેલા ગામમાં બીજા કહેતા હું થોડો ઘર બાકી રહી ગયો છે મને હજી મોનાત નહીં સાચી વાત છે ખરેખર આ છે ને અમારી આખી જિંદગી ઉડાઈ છે લે અમારી વાતો જ કરીશું ગામમાં પણ ઓન ખબર નહીં લે મારો છોકરો નોકરી લાગ્યો છે ને ટ્રેક્ટરે નવું લઈને આવ્યો છે લે પણ આ આઈને જોહો પેડા ખાન ને ખબર પડશે લે ઓન તો પેડા ખવડાવો છે ને ગોળે ખવડાવો છે અરે પણ તમે કરો છો એવું એટલે કોકનું મોનાત ના જ ગઈ યાર એટલે શું કર્યું અમે તમે લોકોને નહીં જે ચટ્ટામ સટ્ટા કરતા એ તો જે એટલે થઈ ગયું મને મોનાતું તો નહીં પણ આપવું જ પડે ને વળી નોકરી લાગે છોકરો એમ કે નોકરી લાગ્યો છોકરો મારો ઇન્ટરવ્યુ આલવા જતો પાસ થઈ ગયો છે કાલે નોકરી સડી જવાનો છે એટલે આ ખોટા પૈસા ના બગાડે યાર એટલે એટલે એને વ્યવસ્થિત નોકરી કરવા દો એટલે આવું તો બધું આવું જ કીધું છે લે જેટલો પેડા ખવડાવવા કીધું ને એટલે પેડા ખાવા માટે કીધું ને એટલે આવું જ કીધું છે કે લે ખોટા પૈસા ના બગાડો પણ હું છે કે લે આ તો અમારા હારા દાડા આવે ને એટલે લોકોને છે ને બધું બળ છે લે સારું ટ્રેક્ટર લાવો તો આપણા કુટુંબમાં કોઈ ટ્રેક્ટર નહીં બરોબર એટલે કોમમાં આવશે અને પેલું જીગલું શું કે ખબર છે શું કહેતું? કે તમારા દોણા ખાવાની તાકાત નહીં એટલે ટ્રેક્ટર સોચી લાયા અલ્યા એના દોણા ખરા નેતરમોની અલ્યા મારા ટ્રેક્ટરમાં ઘેર આવશી એને ખબર નહીં હજી હા એ તો લાવશો પણ લાવવું જ પડે તાણે કુટુંબમાં ધંધો કરવો જ પડશે કે આ તો કરવો પડશે દાડા હારા આવ્યા છે એટલે બધું થાય સારું હેડો તાણે હા. પેડા ખાવા આપવાનું છે કે ઓ પેડા ખાવા સારું હેડો બીજું કોઈ ખાવું હોય ને તો કહી દેજો લ્યા ના ના હાલ પેડા જ ખવડાવો સારું શંભુજી ચો ઉપડ્યા છો પેડા ખાવા પેડા ખાવા તો તાણે તમને લાગે છે પેડા ખવાય એવું કીધું સાહેબ લાયા તા હું જ કે પણ મને લાગતું નહીં કે તમે પેડા ખવા છે કેમ ના ના મારા મારા કાકાને કીધું છે વિશ્વાસ છે મોણસો પર કેવા આવ્યું તું યાર પિક્ચર માં કહેવા તમે નહીં આવ્યા હતા પણ મને લાગતું નહીં કે તમે પેડા ખવાય અમુક પેડા ખવડાવું છે કે નહીં ખવડાવતા જોઈએ જ ખરા હારે હેડો તા હું એના જ પાડી મને તો નથી ખબર વિશ્વાસ તો નહીં પણ આવ્યો જ શું વળી આ તો ખવડાવી ગઈ અલ્યા આઈએ પોપટલાલ આપણે જ રોજ કરી છે અમે. દસ એટલી વાર થઈ ગઈ પછી બસ એમ આવતો જ અમારો છોકરો જીગા ખરેખર આટલો અબળો ના હારો લે જેમ કે ટ્રેક્ટર લાવ્યો મારો છોકરો એટલે તમને રે બળ છે લે પણ આપણે તો રોજ રોમ રોમ કરીએ છીએ એમાં રોમ રોમ ના કરાય એમાં હું થઈ ગયું તો મેં તો કહેતા હતા ને ટ્રેક્ટર ને આવી ગયો છે ને તારે હજી લગન શું કરે ખાલી 5 જ મિનિટ બેહો કે લે બેહો એટલે અમારે કામ ત્યાં નહીં વધારે પાછું બે હો પોપટલા
પેલા આ કાકા નવો મસાલો ઓ લે નવો ખાટલો ડાળો લે ડાળો ડાળો એક ખાટલા 2 લાવ્યો છું તઈ તાર ડાળી દેવો બતાવી દીધા છે ને. તેજીમાં આવી જાવ એવું લાગે છે તું. તેજીમાં ફૂલ તેજીમાં તો આયા છે. એટલે ચમ કરી હે બળો છે લે છોકરો નોકરી લાગ્યો છે ને ટ્રેક્ટરે લાવ્યો છે ને 2 ખાટલા લાવ્યો છે બેહો એ તો જોઈએ છે કે હું છેવડું ટ્રેક્ટર છે ને હું છે ને. મને એમ તો વાત આવતી નહીં પણ આ તમે જોયો તાણ કેટલો ખબર રહ્યો પડે. લે છોકરો આમ પેડાનું બોક્સ બોક્સ લે તો બતાવો તો અરે ખરા. આ બધું આઈ જા પેડન ટ્રેક્ટર ને બધું આઈ જા બધું હંગાઈ આપવાનો. આઈ જો લે મારો છોકરો આઈ જો તમે જુઓ ખાલી હા, આઈ ગયો. ઓ ઓય આવો તમે મહેમાન બધા હા શંભુજી ટ્રેક્ટર દેખાતું નહીં. ટ્રેક્ટર શું કામ મેલીને આવ્યો? એટલો ટ્રેક્ટર બાર પડ્યું હલ્યા હોય કે જગ્યા દેખાય તમને રિક્ષા ઊભી છે બાઈક ઊભો છે ટ્રેક્ટર શું કરીને લાવવાનું લે કોઈ નહીં ટ્રેક્ટર જેડો છોકરોનું રમવાનું અરે લાવવાનું પણ ઈ તો શું ભોર ભરીને આપવાનું હતું, જોવાય ના આવીએ કે આટલામાં? એટલે તોય પણ હોય કે શું ઊભું રાખવાનું એટલે ઊભું કર્યું ના હમણાં ના શંભુજી બાર મેકી જગ્યા ઓછી છે. ઓવા. એવું નહીં? જોરાનું હા, કરીને હેલો. આયા શેના યાર, હું હેલો. તમે યાર. અલ્યા મુહૂર્ત તો કરવા જો સોલ્લા કરવા પડશે તમારા હાથે સોલ્લા કરવા પડશે આજ લેતા હોય એવું બધું. જીકા ટ્રેક્ટર લાયો ઓહો કાકા લાયો ટ્રેક્ટર લાવ્યો જોયું ખાલી ટ્રેક્ટર તો લાયો છે લે મારો છોકરો હોવા આજ લાવો કેડો કંકુ ને કંકાવટી ને એટલે સોલ્લા ટ્રેક્ટર બધા. તમારા હાથમાં લે અરે પણ ઈ વધાવા દઈએ. શાંતિ રાખો કે તમે તો રિહેબ બળો છો લે મને ખબર પડી જશે નહીં પછી રે, હે બતા, અમારે તો હારું કે કુટુંબમાં ટ્રેક્ટર આવી તો અમારા હેડાવા હતા, આ બધું કોમ અમે કરાવશું. ટ્રેક્ટર હાથમાં એવન લેવું હતો હાથમાં હાલ લે આપણે બધા. અને આ હાથમાં ટ્રેક્ટર હવાય મજાક કરવાની વાત નહીં આ તો કાકા હું શેઠ છે, હાથમાં હોય ને લઈને આવ્યો છે ને હું ના હવાય. એ તો હાથે ચલાવવાની વાત કરો છો ટ્રેક્ટર તો હાથે ચલાવ થોડું હાથે જ પડી ચલાવે તાન થોડું પગે ચલાવવાનું. આ તો લઈને આયા છે કોઈક લોસો નહીં? લોસો મારે મોટો લોસો મારે. દેખો હું છે લે બીજા લાવજે ટ્રેક્ટર સાવી છો વધાવા શંભુજીના હાથમાં લે સાવી એટલે હું તો કે સેલ માર સોલ્લા કરે ને પછી પેડા ખવડાવીએ લે આપણે વન સાવીની શું વાત કરો છો? ટ્રેક્ટર જ હાથમાં આલું કે લ્યો. અરે મૂર્ખો, ખબર પડે છે કે નહીં પડતી? અરે ભારત માતા તુજે કુછ નહીં આતા ચતુરજી યાર આ શું કરી તમે યાર હા આ મને ખબર હતી આ ટ્રેક્ટર લાવવાનું હતું. તમારી વાતમાં કોઈ કદી સાર ના હોય મને ખબર બીજું નથી ટ્રેક્ટર હા આ તો છોકરોને રમવાનું છે નહીં બેટા ના કાકા આ રે ટ્રેક્ટર લેવા ગયો તો કે આર્ય આ રહ્યું જ વળી તારો કોમ છે આ ટ્રેક્ટર વધારી લાવવાનું લો. હા બધાને આવ્યું છે. બેના ખાવા એટલે પૈસા મૂર્ખા તું ટ્રેક્ટર લેવા જતો તો એક તું મને કહી ગયો તો કે હું ટ્રેક્ટર લેવા જઉં છું આપણું છે નું આમ છે ને તેમ છે ને બધું અને હું તો આ પેડા ખાવા બોલાવા લઈને આવ્યો છું વન આ રા ટ્રેક્ટર ના એટલે આ મોટા ટ્રેક્ટર ના પણ તું લઈને આવ્યો છું ટ્રેક્ટર લાવ્યો છું વળી હું લાવ્યો. ખરેખર મૂર્ખા તારો મગજ જ નહીં લે તારો ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ટ્રેક્ટરના પૈસા કેટલા છે ખબર છે પેલી? પેલા ઉભા રહો એટલે આ બધું તને કને કીધું આ બધું શું બનાવવા છે આપણા ઘરમાં શું આવડું જાણું છોકરું છે તું ટ્રેક્ટર લાવ્યો છે કે પેલા એ વાત કરી પેલા આપણા ઘર મજાનું છોકરું હોય તારે પેલા જીગલાન ભત્રીજો રે ને એ રિહાયલો હતો શંભુજી કોનું બત્રીજો ઓહો આ બે તો અત્યારે બે હતા હોભળો મારી વાત અલ્યા વળી શું ટ્રેક્ટરનું હલાળી છે? પેલું મેળામાં તો નેનું એબુ મેળામાં કોઈ ટ્રેક્ટર બેક્ટર નહીં લેવો હોય પૈસા તો નહીં ચોથી હાલતા હો. મને લઈ આલો નક હું કોમ નહીં કરું એ અય. કોમ તો કરવું પડે. મને લઈ આલો હાલ હાલ અમારે ટ્રેક્ટર લઈએ. શું ટ્રેક્ટર જોવે તારે? નવું નવો ટ્રેક્ટર બેક્ટર ના રમે અત્યારે ભણવાન કરવાનું છે. ભણવું નહીં મારે હાલ ટ્રેક્ટર લેવું અલ્યા જાનભાઈ ન કદા માં થાપાઈ ગાલું છું મગજ જાય છે હું કંટાળીને આવેલો મને છું. હાલ હાલ લઈ આલો ટ્રેક્ટર જાનો હજી જબર હેગટ ચતુરજી તમારા છોકરાએ આમ તો સારું કરી છે યાર. પણ લોસો તમે કર્યો છે. તમારે તો વિચારવું હતું કે ટ્રેક્ટર તો મોટું લાવવાનું છે જેનું લાવવાનું એ છે પૂછ્યું તું તમે લોસો તો કોઈ નહીં કર્યો આમ છે ને નેસાવાદ વાત કરો તમારી આબરૂ જતી રહે. જઈ તો ખરીદ કે તને કારણ કે મોટા ઉપાડે મને તો કહેતા હતા કે મારે ટ્રેક્ટર લેવા જો છે. એટલે તમારા જણો છોકરો ની હે ને તો પછી સોય રમકડો લઈ આલો પડે લ્યા મારા છોકરાએ લઈ આલી મેં હું ગુનો કર્યો કયો અને પણ એ રોતું છોકરું સોનું રાખ્યું છે ને એ સારું કરી છે ને સારું જ કરી છે પણ તમને નહીં ગમતું લ્યા ઓવા એમાં તો લાવો તો ગમે છે કેમ ના ગમે પણ તમે તો આ શું કરી મેળ્યું તો આખા ગામમાં જઈ જઈને કે યાર પેડા ખાવાનો ટ્રેક્ટર લાવ્યો છે. અને આ ચતુરજી તમારે કોઈ ખબર પડે મગજ જેવું છે ને તમારમાં હા સાદરવા ને એટલા જ પગ લોબા કરે વધારે ના લોબા કરે ઓહો વાત હાચી છે પોપટલાલ વાત હાચી છે મારા હોભળામાં લોસા પડ્યા છે ને મને તો કહેવામાં લોસા પડ્યા છે લે તો અમે તો પાછો અમે બોલવામાં છો મારા હાથ મોટી ને મોટી ફેંકતા આવો છો અમને ખબર હોય તમારી વાતમાં કોઈ હિસાર ના હોય વાત
ખાસી છે. ઘરમાં 10,000 રૂપિયા કોઈ પડ્યા ના આવી અને ટ્રેક્ટર લાવવા આ કેટલા પૈસાની વસ્તુ છે ખબર છે? ટ્રેક્ટર કેટલા પૈસામાં આવે ખબર છે? આ તો રમકડું કહેવાય, ટ્રેક્ટર ના કહેવાય. ટ્રેક્ટર તો ડાઉન પેમેન્ટ તો એ પેલા એ ખબર છે ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું ટ્રેક્ટરનું? અરે અમાર પાસે પૈસા નહીં છો છે અમે ટ્રેક્ટર લાવતા હા તાણે હું કીધું હું તો જોતો રણું છે કે ત્યાં આવતા કીધું ટ્રેક્ટર આ જીગલાન ભત્રીજો રીહોણો તો મૂકી જ લેતા આવું. જેના છોકરા મારા છોકરાએ શું કામ કરે છે તમને ખબર પેલા? મારા છોકરાએ એક જેનું ખેતર ગીરવા રાખ્યું છે અને 10,000 રૂપિયા મહિના આલે છે. મને તો વાત જ નહીં કરી. બોલો તમારા જેવા એક ભાઈને મને વાત કરી કે તમારા છોકરાએ ખેતર રાખ્યું છે, એટલે નોકરી લાગ્યો મારો છોકરો. મહિના પૈસા ભરે છે કર અને ઘેર 5,000 રૂપિયા ઘેર આલે છે અને 10,000 રૂપિયા ઈકણ આલે છે. બોલો એવું કામ કરવું પડે. બુદ્ધિ તો તમારે મોજ જ નહીં તાણ. છોકરાએ તો સારું કરી છે બાપડા. સારું કર્યું છે. છોકરું રોતું તું સોનું રાખી છે. આ કના માટે લાયા તારી? અલ્યા હતા ભત્રીજાને આલવાન છે. આ પેલો બફોરે હમણાં મારતો છે ને, ઓહો ઓ ટ્રેક્ટર માટે રીહોણો તો હતો યાર. તાણી ના હાતર હું લાવ્યો હતો અને આમાં કાકો કે મોટું ટ્રેક્ટર લેવા ગયો છે એમ કરીને ગોમમાં આખા બધા બોલાવી લીધા હતા. સતુજી માફ કરી દેજો હો. તમે એમાં કોમ જે છોકરું કમ્પ્લીટ કહેવાય એનું કામ કમ્પ્લીટ છે. સારું ગોજી ગાય છોકરાને આલો. હા હા રોતું હોય તો સોનું લો. હા હા હો? અને લાવી આલો. હા લો હાડો લડ ખરેખર તારા બાપાની આબરૂ કાઢી નાખી લે તું એ ગોમમાં. ટ્રેક્ટર લાવ્યો છું હેની આબરૂ કાઢ્યું પણ હું સારું કામ કર્યું છે કે બસ બસ અમે જે કરવાનું છે તો કઈ નાખીશ તમે. એને તો સારું કર્યું છે. આવડું જ તો એ બધું કર્યું છે. ગોમમાં ફરી ફરીને કી યાર પેડા ખાવા હેડો પેડા ખાવા હેડો. એટલે આ હું 2 રૂપિયાની વસ્તુ લાવવાની 100 લાખ રૂપિયા થઈ ગઈ ટ્રેક્ટર લાવવાના. ફરી બોલાવા આવું ને એટલે ટ્રેક્ટર લઈને જ તમારા ઘેર આવે પછી પેડા ખવડાવે. એટલે આમ તો વિશ્વાસ ના આવે કે મને અલે તો- નોકરી લાગ્યો છે છોકરો મારો યાર. એટલે આ કાલ લાગ્યો છે ને તરત તમે ટ્રેક્ટરની વાત કરો છો મેળાવો. એટલે પગાર નહીં આવે. કમાવા દો, થોડા 12 મહિનાની નોકરી કરવા દો, પૈસા કોક ભેગા કરો પછી લાવો. એ વાત સાચી. ખોટી ખોટી આમ ગમો અફાય ફેલવાઓ. એ વાત સાચી છે. હારું હેડો. હાલ હું જઉં હો. હા. અને આવું કોઈ કહેતા ના પાછા ફેર. તારા લીધે મારા જેટલું હોભળવું પડે છે ખરેખર તાર તો મગજ જ નહીં લ્યા. હું શું કરું એમાં હું કરું જાય તારું કામ કર. તાણા હું